या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। श्री गणेशाय नमः। તપોભૂમિ ગુજરાતમાં આપ સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। આજે વાત કરી દિન મહિમામાં આજે તારીખ થઈ રહી છે 11 એપ્રિલ 2024। આજનો વાર છે ગુરુવાર। તિથિની વાત કરીએ તો આજે ચૈત્ર શુક્લ ત્રીજ અર્થાત ચૈત્ર સુદ ત્રીજ આજની તિથિ બની રહી છે। આજનું નક્ષત્ર એટલે કૃત્તિકા નક્ષત્ર। યોગની વાત કરીએ તો આજે સવારે 7:18 સુધી પ્રીતિ યોગ છે, ત્યારબાદ આયુષ્માન યોગ બની રહ્યો છે। આજના કરણની વાત કરીએ તો આજે વણિજ કરણ છે। આજની રાશિની જો વાત કરવામાં આવે તો આજે સવારે 8:39 સુધી મેષ રાશિ રહેશે, અર્થાત 8:39 સુધી જે બાળકનું અવતરણ થાય એની જન્મ રાશિ મેષ રહેશે। જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે અ, લ અને ઈ, તે પ્રમાણે નામકરણ કરું શુભ નહીં તાવરે। ત્યારબાદ અવતરિત થનાર જાતકોની જન્મ રાશિ વૃષભ રહેશે, જેના વર્ણના અક્ષરો રહેશે બ, વ અને ઉ। જાણીએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત વિશે। આજે સૂર્યોદય સવારે 6:24 છે, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6:55 છે। જાણીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્તો અને દિન વિશેષ વિશે। આજે અભિજીત મુહૂર્તનો શુભ સમય બપોરે 12:16 પ્રારંભ થઈ બપોરે 1:06 સુધી રહેશે। આજે વિજય મુહૂર્તનો આજે રાહુ કલમનો સમય બપોરે 2:15 થી પ્રારંભ કરી બપોરે 3:50 સુધી રહેશે। આજે મત્સ્ય ભગવાનની જયંતિ છે, મત્સ્ય જયંતિ છે। તો સાથે આજે ગૌરી તૃતીયા વ્રત, ગૌરી મનોરથ વ્રત, સૌભાગ્ય વ્રત અને ગૌરી શંકર દોલોત્સવનો ઉત્સવ છે। સાથે આજે મનવાદી તિથિ પણ માનવામાં આવે છે। આજના દિવસના ઉપાયની વાત કરવામાં આવે તો આજે મીઠાઈનું દાન અવશ્ય કરવું જોઈએ અને સાથે મંત્ર જાપ કરવો આપના માટે મંગલકારી સાબિત થઈ શકે છે। મંત્ર છે ઓમ શ્રીમ નમઃ। આ મંત્રો જાપ આપના માટે કલ્યાણકારી સાબિત થાય। આજનો દિવસ આપના માટે મંગલમય બની રહે છે। પ્રાર્થના, જય ભવાની।